આજની ખુશનુમા સંધ્યામાં સર્વશક્તિવાન પિતા પરમાત્માના સાનિધ્યમાં મંચ પર ઉપસ્થિત સર્વ દિવ્ય વિભૂતિઓ, આજે ખૂબ જ ખુશીની વાત છે કે આ ક્ષેત્રની અંદર આધ્યાત્મની જ્યોત જાગે એ લક્ષ્યથી આજથી 13 વર્ષ પૂર્વ અહીંયા સેવા કેન્દ્રની સ્થાપના થઈ. એના પછી ચારે બાજુ સેવાઓ થઈ. 19 વર્ષ થયા ને હમણાં 3 વર્ષથી સર્વના સહયોગથી એક બાબાનું, પરમાત્મા પિતાનું સુંદર ભવનનું નિર્માણ થયું, જેને 3 વર્ષ થયા. એ ભવનના 3જા વાર્ષિક ઉત્સવ નિમિત્તે મંચ પર ઉપસ્થિત આપણા સૌના માટે જે સદા જ માર્ગ પ્રદર્શક રહ્યા છે, સાચા સાથી રહ્યા છે, એવા પરમાત્મા પિતાની એ દિવ્ય વિભૂતિ, જેમને આજથી 52 વર્ષ પૂર્વ આ મહેસાણાની ધરણી ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિને પરમાત્માનું સત્ય પરિચય નહોતું, એટલે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું કોઈ કેન્દ્ર નહોતું, તે વખતે 1973માં એ બીજ રોપ્યું અને ખૂબ જ સ્નેહથી, યોગના પવિત્ર પ્રકંપનોથી બીજને સિંચીને શક્તિશાળી બનાવ્યું. એવા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ અનુભવી રાજયોગ શિક્ષિકા પણ કહી શકાય, જેમને દેશ અને વિદેશમાં પણ દિવ્ય સંદેશ આપીને હજારો માનવ આત્માઓને જીવન જીવવાની એક કળા શીખવી છે. આપની વિશેષતા છે દરેક આત્માને આત્મિક દૃષ્ટિથી જોઈ એને એક રૂહાની સ્નેહ આપી પરમાત્મા સુધી લઈ જવાનું આ એક વિશેષ ગુણ, અથવા કહો પરમાત્મા દ્વારા એ વિશેષતા આપણને મળી છે. અને શરૂથી લઈને અત્યાર સુધી અનેકોને આજે પણ ઈશ્વર પિતાના સમીપ લાવી રહ્યા છે. એવા રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી, સાથે સાથે આપણા DM પટેલ, જેમને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સાથે વર્ષો જૂનો નાતો છે. આપના દિલમાં પણ પરમાત્મા માટે, રાજયોગ માટે અને બહેનો પ્રત્યે ખૂબ જ ઊંડી લાગણીઓ છે અને હર હંમેશ દરેક કાર્યમાં આપ સહયોગી રહ્યા છો. એવા બાબાના વિશિષ્ટ રતન, સમાજમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરતા ને હમણાં જ થોડાક દિવસ પહેલાં અર્બન બેંકના આપ ડિરેક્ટર બન્યા છો, ચેરમેન બન્યા છો. સાથે સાથે ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, મારી આ સાઈડમાં ભારતીબેન પટેલ, અને મહેસાણામાં મારી સાથે રહીને જે આ ઈશ્વરીય સેવાઓનું ખૂબ કુશળ રીતે સંચાલન કરી રહ્યા છે, મારી સાથે હાથમાં હાથ આપીને સેવાઓને આગળ વધારી રહ્યા છે. એવા રાજયોગની બ્રહ્માકુમારી કુસુમબેન, અને જેમ મેં પહેલાં કહ્યું, આ ક્ષેત્રની અંદર જ્યોત જગાવનાર શિવની જ્યોતિબેને ખૂબ સુંદર સેવાઓ કરી છે. એવા
જ્યોતિબેન અને વિશેષ મહાદેવનગરથી આદરણીય ચંદ્રિકાબેનની સાથે ચતુરભાઈ, એ પણ બાબાના એ રતન છે. જ્યારે મહેસાણામાં ઈશ્વરીય સેવાઓનું શુભારંભ થયું ત્યારે અવારનવાર અમદાવાદથી અહીંયા આવીને એમને સેવાઓ આપી છે. ખૂબ જ અનુભવી અને જૂના પરમાત્મા પિતાના બાળક છે. હમણાં જ હું એમની સાથે વાત કરતી હતી એટલે મેં પૂછ્યું કે ચતુરભાઈ તમને કેટલા વર્ષ થયા? કે 93 થયા છે, છતાં પણ સ્વસ્થ અને મસ્ત છે. આ છે રાજયોગની કમાલ. અને આપણા જ નજીકના ગામમાં હરિપુરા, રૂપાલ, હરિપુરા જે રૂપાલ, ત્યાંના આપ વતની છો અને આપની પણ મહેસાણાની સાથે ખૂબ લાગણીઓ છે અને એ અહેસાસ કરે છે કે આ મારું છે. એવા ચતુરભાઈ અને સભામાં ઉપસ્થિત જેમને આજના આ વાર્ષિક ઉત્સવ માટે વિશેષ આમંત્રિત કર્યા, એવા પધારેલા સર્વ આમંત્રિત પ્રતિષ્ઠિત મહાનુભાવો, સાથી બહેનો જે રાત દિવસ આ ઈશ્વરીય સેવામાં તત્પર છે, અને અન્ય સર્વ ભાઈઓ તથા બહેનો, નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જે શિવ અને શક્તિની આપણે વર્ષોથી આરાધના કરતા આવ્યા, આજે આ વિદ્યાલય સંદેશ આપે છે કે એ શિવ ધરા ઉપર અવતરિત થઈને શક્તિઓની રચના રચીને એમના દ્વારા આસુરી વૃત્તિઓનું, વિકારોનું, વ્યસનોરૂપી અસુરોનું સંહારનું કાર્ય કરાવી રહ્યા છે. જે માં દુર્ગા આપણે દિલથી અને ભાવનાઓથી એની આરતી ઉતારીએ, એની મહિમા ગાઈએ છીએ, એ ચૈતન્ય શક્તિઓને તૈયાર કરી રહ્યા છે. દરેક નારી એની અંદર રચનાની શક્તિ સમાયેલી છે, એની અંદર સંહારની શક્તિ સમાયેલી છે. એટલે પરમાત્મા પિતા આજથી 1937માં આ સૃષ્ટિ ઉપર અવતરિત થઈને આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત જગાવીને નારી શક્તિનું જાગૃત કરી, એ શક્તિઓમાં જે દિવ્ય શક્તિઓ છુપાયેલી છે એને બે માધ્યમ, એક છે ઈશ્વરીય જ્ઞાન અને બીજું છે રાજયોગ, એના દ્વારા જાગૃત કરે છે. ત્યારે એ નારી નથી, એ મહિલા નથી, પણ નારીમાંથી નારાયણી બને છે અને મહિલામાંથી શિવશક્તિ બને છે. એવી શિવશક્તિઓને તૈયાર કરીને સૃષ્ટિ ઉપરથી અંધકાર સમાપ્ત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આપણે સૌ માં લક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતી એ બધાની ખૂબ મહિમા ગાઈએ છીએ, પણ પરમાત્મા પિતા આપણને કહે છે કે માં લક્ષ્મી તમે છો. લક્ષ્મી એટલે ધનને આપનારી, અને જ્યાં સ્વચ્છતા છે ત્યાં ધન છે. આપણે હમણાં થોડાક દિવસ પછી દિવાળી આવવાની છે, પણ હું જોઉં છું ક્લાસમાં આવવાવાળા માતાઓ પણ કહે છે, બેન દિવાળી આવી રહી છે ને એટલે અમારા ઘરે સફાઈનું કામ ચાલી રહ્યું છે. માતાઓ સફાઈ કરી રહી છે ને, શેના માટે? દિવાળી આવી રહી છે. આપણે લક્ષ્મીજીનું આવાહન કરીએ છીએ. એટલે લક્ષ્મીને શું ગમે? સ્વચ્છતા ગમે. અને જો ગંદુ હોય તો આપણા ત્યાં લક્ષ્મી ના આવે. એટલે એ પહેલાં આપણે સફાઈ કરીએ છીએ અને માં લક્ષ્મીનું આવાહન કરીએ. ત્યારે પરમાત્મા પિતા આપણને આ દિવ્ય સંદેશ આપે છે કે તમે તમારા જીવનમાં જેમ ઘરમાંથી કચરો ખૂણે ખાંચડે સાફ કરશે અને કચરાને બહાર નાખી દેશે, તમે તમારા મનની અંદર પણ જે કચરો છે, ઈર્ષા છે,
નફરત છે, વિકૃતિઓ છે, એ કચરાને પણ સાફ કરો. જ્યારે મન સ્વચ્છ હશે ત્યારે એ લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે. અને એ લક્ષ્મી કોઈ બીજી નથી, એ લક્ષ્મી તમે જ છો. માતાઓ સમજે અમે કોણ છીએ? લક્ષ્મી છો. લક્ષ્મી બીજાને ધન આપે. જ્ઞાન એ સૌથી મોટું ધન છે. એ જ્ઞાન ધન એનું આપણે બીજી આત્માઓને આપીને એમનું જીવન પણ સુખ અને સમૃદ્ધ બનાવીએ. એટલે દરેક દેવીની પોતાની મહિમા છે. તો એ શક્તિઓને જાગૃત કરીને વર્તમાન સમય પરમાત્મા પિતા ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છે. તો આજના આ 3જા વાર્ષિકોત્સવ નિમિત્તે હું બ્રહ્માકુમારી જ્યોતિબેનને અને ક્લાસના સર્વ ભાઈ બહેનોને વાર્ષિક દિવસની ખૂબ 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 મુબારક, અભિનંદન અને બધાઈઓ આપું છું. સાથે સાથે એ શુભકામના રાખું છું કે આ વિસ્તારના જે ભાઈ બહેનો આપણા સંપર્કમાં છે, સહયોગી છે, હવે રાજયોગી બને અને સાચા સુખ અને શાંતિની અનુભૂતિ કરે એવી શ્રેષ્ઠ શુભ અને મંગલ કામનાઓની સાથે ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી શ્રદ્ધેય દીદીજીનું અભિનંદન, અભિવાદન કરીએ.